27 54 108 તો 27 ના ડબલ 54 ડબલ ના 108 33 ના ડબલ 66 66 ના ડબલ કેટલા થશે 132 તો 132 આનો આન્સર છે. પછીનો ક્વેશ્ચન છે કે ચોરસ છે, આ ચોરસની અંદર જે આ ચોરસ માનીએ, ચોરસની અંદર વર્તુળ છે, વર્તુળમાં એક ત્રિકોણ છે અને ત્રિકોણમાં એક લંબચોરસ છે, તો શું આવશે? લંબચોરસ સૌથી મોટું ના, ચોરસ સૌથી મોટું હા, ત્રિકોણ સૌથી મોટું ના, વર્તુળ સૌથી મોટું ના, તો આ જે છે જવાબ આવશે આપણો ચોરસ સૌથી મોટું છે. પછીનો ક્વેશ્ચન તમને આપ્યો છે, એમાં તમને જે છે x બરાબર 3 ને આધારે તમારે આની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા 3 + 3 કરીશું તો રાઉન્ડની વેલ્યુ તમને કેટલી મળશે? 6 મળશે. તો 6 તમારો જવાબ છે, ઓપ્શન નંબર 2. પછીનો ક્વેશ્ચન છે કે 10 × 10 ઇંચના જે છે ચોરસની અંદર 1 × 1 ઇંચના કેટલા ચોરસ બની શકે? તો 100 ચોરસ બને. કેટલા? કેમ કે મોટું ક્ષેત્રફળ ભાગ્યા નાનું ક્ષેત્રફળ, તો અહીંયા જે છે આપણને 100 ચોરસ મળે. પછીનો ક્વેશ્ચન છે કઈ રજૂઆત તર્કસંગત નથી? માણસ મરે છે, સોક્રેટિસ માણસ છે, માટે સોક્રેટિસ મરશે, બરાબર છે. વરસાદ પડે, જમીન ભીની થાય, આજે વરસાદ પડ્યો, જમીન ભીની થઈ છે, બરાબર છે. વ્યક્તિ વાંચે, વાંચવાથી બુદ્ધિશાળી થવાય, રાજ વાંચે તો રાજ પણ બુદ્ધિશાળી થાય. સાપ ઉડતો નથી માટે પંખી નથી, સાપ ઉડતો નથી માટે મગર, મગર પાછો નવો ક્યાંથી આવી ગયો? ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ બને અહીંયા, ઓપ્શન નંબર ડી.